हाँ मारी बजापुर ने टाइगर विहट टाइगर विहट टाइगर विहट पत्थरों मिल जाऊं बदली तू अब हरा तरह जाओ आवाज जरूर तो उड़ा नहीं तो जरा हाँ बापा ले रे मामला घेर हाँ ले लो आ बदली तू हाँ અને પેલું રાતે તું કોક ગાતો તો શું ગાતો તો એલું વરસાદના છોટા એવી એ ગાજે ફેર હું વરસાદના છોટા યાદોનું ફૂલ લઈ તૂટ જતી રહી તારી યાદો રહી ગઈ તું તો જબરું કરું લ્યા તા મારા કલાકાર બનવાનું યાર હા રોઈને બધી વાત જવા દે હા પેલો રમતું રોય શિખર પેલો પૈસા આપવાનો હતો તો આવ્યો નહીં હા 2 લાખ રૂપિયા લેવાના મારા ખબર હે 2 લાખ હા પૈસા આલે તો આપણો પછી એમાં એ શિખર રમતું શું કરે છે લેહાન જઈએ બાજુ ચોક હવે દો બાપા હા 2 લાખ આના મોટો ને હવે આ નહીં જો કલાકાર બનું તો ના જો ને હાર તો જવું પડે ના 2 લાખ તો આવે અરે 2 લાખ તો વાપરે ઓ અલે આવો રમતું અલે આની ચર્ચા કરો અલે આ તો ને હન્ના દો કે બોલો તમ કે 2 લાખ રૂપિયા આવન ને કે ને હન્ના દો ના લે આ પણ તો ના બગાડાય લો પૈસા દેલો એટલે સિંગર બનવું હોય તે તો નિહાર જઈને બનાવી દો ને સિંગર તો ને હરમાં પ્રાર્થના કરીએ ને મજુ સિંધુસ્તી ગાવાનું એ સિંગર જ બનાવી હા તો બેન મારા એ તો માર તો ખાઈએ તું ગાવરો નક ના એવું નહીં તો માર પર પણ આપણે ખાલી પ્રાર્થના જ ગાવાની ચાલે હા અને પછી તું કંદર આવ્યો પછી ઘેર આવીને ગાવાનું હવે પણ કહેવાનું એને શીખવાડો ના આવડો તો અને એ રીતે સિંગર બનાવી હારી તાલ લગાય અને સિંગરે બનાવી તને આ ગાતે શીખવાડે ને આમાં નાચતે શીખવાડે જો ચિંતા ના કર લે ફરર ફૂંગરી બરોબર વસલા તો જે વાત હતી ને ઓ ઓ લે પૈસા હા હવે એક વસ્તુ કહું બીજી બોલો ને વસલાની યાર અભિમાન બહુ હોય આનું અભિમાન તો હોય ને અને આ ગામમાં જોવા તો પૈસા જ વેકા જબ્બર વેકા કે સરપંચ હું આવી જ જાઉં હું તમારે ઘેર જઈને આવ્યો પણ તમે ના મળે એટલે હું અહીં આવ્યો એક પ્લાન આલું બોલો ને કેવો પ્લાન છે જો પૈસા આલે મેં તમને બરાબર 2 લાખ અને લાખ રૂપિયા તો દરા લેવા બરાબર હા 3 લાખ ક્યાં 3 લાખ હવે તમે ને આ પૈસાનું ઇનાજ પૈસાનું ઇનામ અમુક ફોર્મ ભરાવો સાચી વાત નહીં તમારે તો ગણના અભિમાન ઉતારી દઈએ અને એક વસ્તુ કહો ને બને તો હું ફોર્મ નહીં ભરા દઉં ગમે તે કરીને કેન્સલ કરાવી દઉં કાલે છેલ્લી તારીખે ને કાલે હા કાલે છેલ્લી તારીખ કાલે 20 તારીખ એટલે ને હું કાલે જો આજે તો હું એને લગ્નનું કીધું ખાલી કે હું લગ્નમાં જાનું મન મળ્યો નહીં આ તો કાલે વધારે પૈસા લઈ જતો હવે એક કામ કરું હું અત્યારે કાલે એને મળી અને કાલે એને એમ કહું હજુ એક દારો બાકી છે ફોર્મ ભરવાનું ફોર્મ તાર ભરાવી દીધું એમ કહે એને હું લઈને બહાર દઉં મારે થોડું કમે ને એમ કહે એને લઈ જાઉં હા તમે ફોર્મ ભરી આવો બરાબર પૈસાનું થોડું આગા પાછું થાય ને તો હું બીજા એના જોડે ભરાઈ લે ટેન્શન ના લે સારું તો પછી હું ફોર્મ ભરાવી દઉં કાલે બરોબર બીજું તો કોઈ નહીં ભરાવતું ને બીજું તો કોઈ નહીં બે જ હતા ને તમે બે તો હવે એનું કેન્સલ તમને બિનહરી ફાઈલ દલા દઈએ બરાબર સારું હેરો અમે એનું અભિમાન છે આખા જે ઘાઘરો લાવી આલું આમ કરી આલું તેમ કરી આલું કરતો હતો ને અરે સરપંચમાં નહીં તો આટલું બધું કરે ને આવી જાય તો હું ના કરું? મારો ગોઠો નહીં યાર ના ગોઠ આપણને વેચીને ના ખાઈ જાય એવું હોય રહ્યો શું કરે ભરાઈ દો ને તમે પણ હા ભરાઈ દઈએ હાર પે રેડો ને મુરતાન તમારે જોઈએ છે તમે જાવ પણ તમે મને નહીં મળ્યા હાર ભરાય એક જે વાર ને હાર તો તરત જવાનું બોલ્યા નહીં જો હું આવી જાઉં ને સરપંચમાં ત્યાં થોભલો બીજો ના ખાઈ દઉં અને પહેલાં તો મારે રમતુરા જોડે ચોખવટ કરવી પડશે કે પસલાનું શું કર્યું મને જવા દે રમતુરા જોડે ફોર્મ તો મેં ભરાઈ દીધું પણ રમતુરા જોડે જઈને ચોખવટ કરવી પડશે કે પસલાનું શું કરવાનું જવા દે મને રમતુરા જોડે ચૂંટણીનો કેવો માહોલ લાગે તને ચૂંટણીનો જબ્બર માહોલ ચાલે હા ઓમ કનું નામ વધારે ચાલે અત્યારે તો પસલો ચાલે પસલો પેલા પસા કાકા ચાલે હું ટ્યુશન જઈને આવ્યો હા હા ટ્યુશન જઈને આવ્યો હા તો લેસન કરો હેડો ખાઈને કરું ખાઈને કરે હા તો ઠેલો કરી મેલ વાતો નહીં બે હા સરપંચ સાહેબ હા આવો આવો સરપંચ તો ના યાર હવે અરે આ જૂના સાહેબ સરપંચ અનુભવ તમે અનુભવી માણસ શું કર્યો તે પસલો પસલો તો પૈસા મેં કર્યો હા 2000 અમને ચાલે મને
ના હોય બે 2000 રૂપિયા આપે. અને પણ તાર તો ઉભા રહો એક મિનિટ, તાર તો તારી એકલાને જ વોટ નહીં, અગર હું ખરા નહીં યાર, ચાર પોચ વોટ. એટલે 5 વોટ ના થઈને 2000, કે તને એકલાને 2000? હો, નહીં એકલા 2000 આપે. જો ખાલી 10 વીઘા હું વેચી હોય કહું ને, છું તમને હા કાંઈ એક વોટના હારે બબે 1000 રૂપિયા આલે હં. હા અને નહીં ના રે ફોર્મ ભરાવો તો બધાને ઘેર આખી પેટે જ દારૂ નહીં ઉતરાવા હાર્યો તો આખું ગોમ ગોડું કરી નાખશે હાર્યો. ઓ મારો દિવસ પણ આખું ગોમ ખરાબ કરે ને વાત સાચી. હા અને આપણો ગોમ ખરાબ થાય એવું નહીં કરવાનું. પણ એવું થાય નહીં, મેં પ્લાનિંગ કર્યો આજ છેલ્લો દાડો હતો ફોર્મ ભરવાનો. હા હું ફોર્મ ભરીને આવ્યો હા ફોર્મ ભરીને અલે આવ્યો. આ લ્યો, ધન્યવાદ. એક વસ્તુ કહું વાપરો, બસલા તાર આવી કોઈ વાત કરવાની નહીં, તો અમે એમનું આ રીતું કટ કરીએ. એક વસ્તુ તને 2000 લે સારું કહેવાય, અમે આલીશું પણ 2000 ની તાકાત નહીં અમારી. આમાં એક કેવું વસ્તુ હોય, વાપરો ને કે જો આજે છેલ્લું તારીખ હતી અને મેં એને મોકલ્યું તો ખબર ઝેરોક્સ નો દાખલા ને પોલીસ વેરિફિકેશન નો દાખલો ને એવું બધું લેવા મોકલ્યો હોય. એટલે એ ટાઈમે ફોર્મ ના ભરાઈ શકાય, એને પારવાનો હોય, હરાવાનો હોય. તમ કે તું આવ્યો નહીં ને એને ગામમાં તો જેવી આમ વાતો થાય જબ્બર, આ કરું પેલું કરું પૈસા વેકન અને આઈ જાય તું ગાભા કાઢ જગ્યા નાખ્યો. તો રીતસરની ને પેલું દારૂની પેટી આલી છે પેટી ઉડાડી આપણે પેલા નહીં તે હફાગતના બાજુ ઘર પેલું મન હરિયાનું ઈ બોલો હજુ તો ફોર્મે નહીં ભરાય પેટી આલે અને આખું ગોમ લે અરે ખગ્ગા ધારે ચલાવશે અરે ગોમ ને બોલો. અને ખોટા આપણા નવા યુવાનો ને પિતા કરી નાખે અને આખું સારા વાત સાચી. હા પણ એટલે આપણે ચૂંટણી બધી રીતે બરોબર હા જમણવાર રાખે એ વસ્તુ બરોબર છે કે હા, ફરવા લઈ ખવડાવવું જઈએ પડે. એ બરોબર બાકી આ પીવાનું તો ગાલવાનું જ નહીં ગામમાં આ ખોટું વ્યસન આ કરે ખોટું વ્યસન જ નહીં લાવવાનું. અત્યારે હું આવડો છોકરો પીતો થઈ જાય અને ભાઈ મોટા થઈને જે હમુદા પિતા ને પિતા જ રહે અને ખોટું આખું એનું ઘર બગડે. પીતા થતો હતો નહીં પણ દારૂ ના પીવા જોઈએ, પીતા તો થવું જોઈએ યાર, છોકરા તો પીતા થવા જોઈએ. શું કેવું તમારું? હા પણ એમનું ઘર પણ રે બગડે. પીવા ના જોઈએ, હા બાકી પીતા તો થવું પડે યાર છોકરા તો. હા પણ એમનું યાર ઘર બરબાદ થઈ જાય ને યાર. ના પીતા થાય તો ઘર બરબાદ ના થાય, તો ઘર ઉતરું રહે. અને દારૂ પીવા ને તો બરબાદ થાય. હા એ બરોબર. હા એટલે ને પીનું તો તમે ભૂલી જ જાઓ. જો આ તો તમને કહું ઓવર પીનું ખબર હે બિનહરીફમાં હમણાં જ ઉતારવાના વસલાને તો આજે ફોર્મ ભરવા મોકલ્યો, બધું બી આવે નહીં. આજે જેવો આવે ને એવું આવીને મારા જોડે રોતરો રોય કે વેટ ફોર્મ ભરવા ફોર્મ ભરવા ના બિનહરીફમાં પાડે. આવીએ એટલે આપણને સરકાર પૈસા આલે. હા. ખરેખર આપણો આખા ગામનો વિચાર જ એવું છે અને આવું જ કરવું જોઈએ. ચૂંટણી લડાય જ નહીં, બધા એકતા થઈને આજે હું ઉભો હું, કાલ આ ભાઈ ઉભો, કાલ તમે ઉભો, પોત પોત વાળા બધા વેચી મારો દરેકને ચાન્સ મળવો તો જોઈએ. ફરતા ગામમાં કે ભાઈ ફલાણા ગામ બાકી ખરું કે તેવો હમ છે ગામનો. આના પછી હું અમારા મિલર રીએ નહીં માં પછી ઝઘડા થાય, વાહે વાહ જુદા પડો. એટલે આ ધંધો કરાય જ નહીં. આમાં ભાઈ ભાઈ મેં વેર થાય. ભાઈ બાકી મારા યાર આવા વાળા તો આ રીજા વાળો ને જીતવા વાળો પરમદાર તો બે ભેગા જ નહીં રહેવાય. એના કરતા આ સમરસ કર જેવું સારું. શું કેવું છોકરો ના બગડો અને આપણને ઉપરથી પૈસા મળે ને ગામમાં કોઈ સારો વિકાસ કરવાનો. પણ આવું પસલા નહીં કહેવાનું, ન કે એને ફોર્મ ભરાવે પાહો પણ ભરાવું તો રાખ્યું નહીં મેં. તમે કહો હવે ટાઈમ પૂરો થવા આવ્યો અને એટલે હવે હું એને કીધું કાલ આપણે ફોર્મ ભરાવીશું, કાલ તો હોય નહીં, આજનો છેલ્લો દાડો હતો બરાબર. એટલે એને તો આપણે સાઈડમાં બિહાર દઈશું, એને બધું વેચેલું બધું માથે હું પડે. બી હરીફાઈ જાઉં જે આપણને પૈસા મળે ને તમે જે કયો એ આપણે ગામમાં કરવાનું નવું. પેલું કહેતા ને તમે દંદુરી પર ભૂંગળો નાખો, પેલા તો ખારું ભૂંગળું નાખાઈ દઈએ અમે પાણી આવતું નહીં આખો દંદુરો પાડો દંદુરો જ નાખી દઈએ. હવે ઘેર બસ દંદુરો જ પર દરેક ના ઘેર ઘેર દરેકના ઘેર. દોસ્તોના ને બહેરોના બહુ કમ્પ્લેન હવે પોની પોની કરીને. આવડી મોટી તકલીફ મેળવાની એટલે બે હાથમાં ફેવરીએ ને તાન દંદુરો પર બરા ભૂર એકી ફરાક કતેર ઉપર જાય. હા મારા વખત મેં એવું વિચાર્યું હતું પણ હું ના કરી શકી એટલે હવે તમને સાથ સપોર્ટ આલીને એવું કામ કરાવડાય. આવો હું જઉં ઘેર હા બરોબર કઈ પછલા સમજાવ અને કેટલા જણા જતા ફોર્મ ભરવા? ફોર્મ ભરવામાં 107 જણા જતા. પણ યાર તમે મને ના કીધું, આ તો આ યાર. તમે શું કીધું તું કે હું પેલા લઈને આમ જાઉં તમારી રીતે તમે જઈ આવજો. પણ એવું મને આ સવારે ફોન તો કરાય કે ભાઈ જવું નેકરું પણ મૂકો પાછું પેલા બહાર પડી જાય એવું હતું. એટલે હું તમને ના કીધું. હું એટલે ભરાઈને તરત તમારે જોડે આવ્યો કે આવા કે હું ફોર્મ ભરાઈને આવ્યો અને તમે જ મને મોકલ્યો તો યાર. મેં મોકલ્યો તો વાત હતી અને પેલા લોકોને જમાયા કે નતા જમાયા ભાઈ? ઘણ તમાર્યા કોઈ બાકી નહીં.
તમે કોઈ વાત તો આપણે કોઈ નજરે લેવાનું નહીં. વોટ આપણે કોઈ લેવાના નહીં, હા. પણ તો આપણે તો બધાનું સારું જ કરવાનું. આપણે તો વોટ આલે કે ના આલે, આપણે બિનારી પાઈ ગયા અને હવે આપણે તો સારું જ કરવાનું. ગમત રો રે નવા બનાવી દઈએ. મળું હું. હા મળું હેડો. જો જવું સારું સારું જાઓ. આવું છું તમે. હો ને હું કીધું 2 દાડા પછી જમાવાળો રાખી દઈએ, આખા ગામનો બેઠું જમાડી દઈએ. અને આ પેલા બે લેતા ને અમે થોડું ઘણું વ્યાજી છે એવું નહીં અમું તું બરાબર. એ હા. હાલ તો પછી હું એવું કરું તાન. તમે ત્યાં થોડું ઘણી તૈયારી કરો. ના ડીજે વાળાને કહો, ઢોલ વાળાને કહો, હાથી અરે બોલાવો, આપણે- ઘોડા બોલાવો. ના ના આપણે એવો ઠાઠ માર નહીં કરવો. એવું કરે ઠંડુ 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 જ પતાવી દઈએ. એ ખાલી ખોટું રીઝેવાનું પાહુ એ બાઈ પસલો રીહાય કે હું આમ કરવાનો હતો કે મને આવું કરવી ના કરતા તમે એને સમજાવજો પ્રેમથી કે ભાઈ ગામમાં આ રીતે એકતા કરી છે એટલે આપણે કે ચૂંટણી લડવી એ નહીં. તો હું એને મારી રીતે ફોલા દે તેમ કહીને મેં આ રીતે બહાર મોકલ્યો ને. હમ. હવે પ્લાને મારા જોડે તૈયાર જ એને ફોલાવાનો. એટલે 5 વર્ષ હું 5 વર્ષ એ 5 વર્ષ બીજા ના રહી છે એટલે ના ગામમાં એને એવું ના કહેવાય કે 5 વર્ષ હતું. પણ હાલી ન ફોલાવો તો પડે હા, ને. તો નકર ફોલાવાનું તો- મારા પર બગર હે આપણા બે ના ઉપર. પ્લાન જોરદાર હે મારા જોડે. એ કોઈ વાંધો નહીં થઈ જાય. હાર વેરો તાન હું જાઉં બરોબર. હાલ તો વાંધો નહીં. એક કામ કરો, હોજે હું વધારે નહીં તમારા કુટુંબ વાળાને મીટિંગ કરીને કહી દેજો કે ભાઈ હવે બધા સહેમત હોય ને આપણે આ રીતે આયોજન કર્યું હોય. હું જ્યાં બોલાવતા ને તમે આવી દેજો, ખાલી એટલું જ કહેવાનું. મારા કુટુંબ વાળાને તો હું ભેગો થઈ ગયો. કરી દીધું બધું. એ તો કે હારામાં હારું કર્યું કે સોમભાઈ તમે હા હા. તો તમે કે આવું આવો એક- ખર્ચો રાખો. આવું કે આપણા ગામમાં હોય ને તો બહુ સારું કે આ ચૂંટણી લડવામાં મજા નહીં કે હમ. હું કહું ના ના બરોબર કે હવે યાર તમે મારા ગરજો ફસલો ગરજો પણ એને પૈસાનું અભિમાન હતું ને એટલે મેં આ પ્લાન કર્યો. અરે પણ જબરો 10 વીઘા વેચી મારી તાને વેચી હોમી જમીન ના રખાય ને હા. આ ખોટા જો પૈસાનો પાણી કરે છે હા. હવે અરે એક આ લાખ રૂપિયાનો કાઘરો લઈ હા, એ જ આવ્યો. કહું. આ ગોડો નહીં હવે આવે. હોય વારી 500 નો કાગરો લીધો ના ચાલે. તાન. આ લાખ રૂપિયાનો આખા ગામમાં બધાને તો જરૂર હતી. અરે પણ હું ભાઈ રહ્યા ગામમાં કોઈ ફૂંદરીઓ આપણને જોઈને તો ફૂંદરીઓ ફરે. હા. આવું આવું એ લોકોને અભિમાન દેખ- બતાવે યાર. લોકોને દેખાવો કરીને કરવાનું શું પૈસા દરેક ના જોઈને પૈસા હોય ના હોય એવું નહીં હોય. પણ ખોટું લોકોને બતાવીને મતલબ જ નહીં. ખોટા હે એટલે યાર. તમે એને સમજાવજો. હા, મોની જાય તો સારું ને અમે તો ફોર્મ ભરાઈ દીધું મેં તો હમ. આમાં આપણા ગામ વાળા થઈને તમે જે કરો એ ખરું બરોબર. એ તો કરી દે આજે નતો નહીં. હારું હેડો તાન હું જાઉં હેડો. એ હો? હારું વાત. જય માવી હેતમાં હો. જય વિહત. હા. હોજે મળું ભાઈ. હારું હારું હો. એ હા. લે હેડા એક કામ તો થઈ ગયું. હવે પેલાને ફોલાવ પડે ને કે હારું પૈસા જમીન વેચીએ ને ડફો કરે. પ્લાન ચાલે આવા તો મેં તેટલાની ફેવરિક ગાલ્યા અને નહીં ફેવરિક ગાલે. લે હું એ થોડું ખાઈ લઉં અને પછી જવું આમ. મોરે તો ને ધ્યાન તારા યાર જોરદાર લાગે હો. આવો લોકેશન તો મને જોવાની બહુ મજા આવે. લાયક ફોટો પાડ લો. હા. અને આ ફોનમાં યાદ આવી ગયો પેલો સોમભાઈ કહીને ગયો અમે પસલાને થોડી ટોપી હલવી પડે મારે લઈને ફોન કરી દઉં. હાલો. ઓલે આ તો હું પસલા. હા હા એક કામ કર એક ઝેરોક્સ બેક્સો પર્યા દે યાર. ઓ ભાઈ એક કોમ તારું એક કોમ હે. ફટાફટ એક કોમ કર મને ને આપણે પેલા વાબો મર ઓવા માર ખેતરના બાજુ નહીં એક વાબો ઓવા ઈ કરાય ને તારું એક પર્સનલ કોમ હે યાર. એને ખતરનાક કોમ કાઢે યાર. ડખો થયો થોડો. ના ના એમ તો કોઈ પ્રોબ્લેમ નહીં પણ તું આને હું તને કહું તને સમજાવું તમને થયું હોય અને આમાં તારી કોઈ ભૂલ નહીં યાર. મારી ભૂલના કારણે આવું થયું તું આને વાંધો નહીં. અડધો કલાક લાગે એમ તો મારા ભાઈ જે થોડું જલ્દી આવ્યો સારું હતું. તું એ દિવસ સાફે લઈને ના દેવાય ઝેરોક્ષો લેવા. ઓમ કે ગાડી લાવે આ લાવે પેલું લાવે રિક્ષામાં જવું. સારું યાર તું મને અડધા કલાક પછી મળે રે. એ સારું સારું. ના ના એવું કોઈ વાંધો નહીં. તું તારે મળે મને. એ સારું. જય અંબે. હા. જય માતાજી મારા વાલા મિત્રો. જય માતાજી. અમારી આ નવી યુટ્યુબ ચેનલ ટાઈગર વિહજ ગ્રુપ વજાપુરા
અમારા વિડીયોને લાઈક કમેન્ટ કરો અમારા વિડીયોને શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને ટર્નિંગ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી. જય